મિર્ચી મોર્નિંગ. આજે સવારે તમે જાગીને તમે શું કર્યું? ફેસ વોશ કર્યો. તમારા ઘરના નળમાંથી પાણી નીકળ્યું, એની પાછળ કેટલા લોકો જવાબદાર? નર્મદા નદીનું પાણી સાબરમતીમાં લાવનાર દરેક એન્જિનિયર જવાબદાર. એ પાણી આપણા ઘર સુધી પહોંચે એ માટે પાઇપલાઇન બિછાવનાર દરેક માણસ જવાબદાર. પમ્પિંગ સ્ટેશનના કર્મચારીઓ, ત્યાંના માણસો જવાબદાર. નળ જેણે બનાવ્યો એ પણ તો જવાબદાર ખરો. તમારા ઘરમાં નળમાંથી પાણી નીકળ્યું, એની પાછળ કેટલાય લોકો કામ કરે છે. આપણને ગઈકાલે સારી ઊંઘ આવી, કોને લીધે? ઓશિકું, બેડ, ચાદર જેણે સરસ બનાવ્યા એને લીધે. તમારા ઘરમાં પંખો ચાલે છે, એસી ચાલે છે, એસી પંખો જેમણે બનાવ્યા એના લીધે તમને સારી ઊંઘ આવી. અને એ સિવાય આપણે સુરક્ષિત ઊંઘી શકીએ છીએ કારણ કે પોલીસ સજાગ હોય છે, બોર્ડર પર સિક્યોરિટી ફોર્સીસ સજાગ હોય છે. આપણે જે જમીએ છીએ, જે ભોજન લઈએ છીએ, એમાં કેટલા બધા લોકો જવાબદાર છે. ખેડૂતથી લઈને શાકભાજીવાળાથી લઈને બનાવનાર સુધીના બધાની લાગણીઓ ભોજનમાં ભળતી હોય છે. આ દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક પ્રોડ્યુસર, સર્વિસ પ્રોવાઈડર, અને બીજા કન્ઝ્યુમર્સ. હવે વિચારો, જેટલા પણ લોકો પ્રોડ્યુસર્સ છે અથવા તો સર્વિસ પ્રોવાઈડર્સ છે, કોઈ સેવા પૂરી પાડે છે, કંઈક કામ કરે છે, કોઈ બીજાના માટે કંઈક બનાવે છે, એ પ્રોડ્યુસર લોકો બધા જ એવું વિચારે કે મારી બનાવેલ વસ્તુ જે પણ વાપરે એ સુખી થાય. મારી બનાવેલી વસ્તુ વાપરનાર સુખી થજો, આટલું વિચારે તો કેટલો મોટો ફરક પડે. અને જે વાપરનાર છે, જે કન્ઝ્યુમર છે, એ એમ વિચારે કે આ બનાવનારનું ભલું થજો. એણે બનાવ્યું ત્યારે હું વાપરી શકું છું ને, મારા જીવનમાં સુખ લાવનાર એને સુખ મળે, બનાવનારનું ભલું થજો. આવું પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર બંને વિચારતા થઈ જાય તો કેટલું મોટું પોઝિટિવિટીનું વાતાવરણ ઊભું થાય. પ્રોડ્યુસર એમ વિચારે કે વાપરનાર સુખી થજો, અને કન્ઝ્યુમર એમ વિચારે કે બનાવનારનું ભલું થજો. તો બસ આજે દિવસમાં જેટલી પણ વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ, એ ઉપયોગમાં લેતી વખતે આ એક ગ્રેટિટ્યૂડની ભાવના મનમાં આવે તો ખૂબ સારું, એક પોઝિટિવિટીનું વાતાવરણ ઊભું થાય. મિર્ચી 98.3, 29th June 2018, ફ્રાઈડે મોર્નિંગ. હું છું ધ્વનિત, તમારી સાથે. સાંભળનારનું ભલું થજો. ગુડ મોર્નિંગ માય ડિયર.